લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ હત્યાનો એક આરોપી જેલ પરિસરમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી જેલ પ્રશાસન ચોક્કસપણે હચમચી ગયું હતું. આત્મહત્યા કરનાર આરોપીની ઓળખ હેમંત પાનાચંદ્ર માંગરોળિયા ઉર્ફે ડેની તરીકે થઈ છે. તે કતારગામ પોલીસ સ્ટેશન હેઠળ 2017માં નોંધાયેલા હત્યાના એક ગુનામાં ધરપકડ થયેલો હતો અને ત્યારથી જેલમાં બંધ હતો. આ ઘટના લાજપોર જેલના હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં રાત્રે આશરે 8:20 વાગે બની હોવાનું જાણવા મળ્યું હતું. જેલ કર્મચારીઓએ રૂટીન રાઉન્ડ દરમિયાન હેમંતને બેભાન અવસ્થામાં જોયો. તુરંત જ તેને જેલ ડિસ્પેન્સરી અને પછી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. કયા કારણોસર આરોપીએ આપઘાત કર્યો છે તે હાલમાં જાણી શકાયું નથી. હાલ પોલીસ અને જેલ અધિકારીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે. આરોપીના સંબંધીઓ અથવા તેના સાથી કેદીઓ સાથે કોઈ વિવાદ હતો કે નહીં તે પણ તપાસવામાં આવશે. આ ઘટના બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેલ પ્રશાસન દ્વારા આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી પાસેથી આત્મહત્યા માટે વપરાયેલી સામગ્રી કેવી રીતે મળી તે પણ તપાસનો મુખ્ય મુદ્દો છે. મારું નામ અમિત પાનાચંદ માંગરોલિયા છે. અમિતભાઈ, શું ઘટના બની છે? કેવી રીતે તમને જાણ થઈ? ઘટના તો મને પોલીસે જાણ કરી. કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે, અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે, એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે, એટલે તમે આવો એમ. એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો, અને એની પર કોઈ ગુનો જ નહીં હતો, કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો. કાચા કામનો હતો, એટલે પાકા કામનો તો હતો જ નહીં. અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો, એનું શું કારણ? એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો? અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં, પણ હાઈ સિક્યુરિટીમાં રાખ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં. એટલી તો એનામાં હતી અંદર કે ભાઈ મારે 20 દિવસની અંદર તો છૂટવાનું છે, તો હું શાના માટે સુસાઇડ કરું એમ. એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ 2 જણા મળીને કે 5 જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હોય એવું લાગે છે. એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા. એમની ઉંમર 39 વર્ષ. હવે માંગ શું તમારી? મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે નાખ્યો તો કયા ગુનામાં નાખ્યો હતો, અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે. એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે 10 મિનિટનું એને ગળું દબાવ્યું હોય, તો એ મારે 5 થી 10 મિનિટનો વિડીયો જોવો છે. સચિન, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક કાચા કામના કેદી નામે હેમંતભાઈ ઉર્ફે ડેની પાંચનભાઈ માંગરોળિયા એમનું અકુદરતી મોત થયેલું છે, જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવેલો છે, જેની તપાસ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PN વાઘેલા કરી રહેલ છે. તપાસના કામે ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને PM અર્થે જે લાશ જે છે એ નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે. આ જે કાચા કામના કેદી હેમંતભાઈ, એમના વિરુદ્ધમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, અને એ ગુનાના કામે એ લગભગ 7 વર્ષથી જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલ ખાતે એ કેદ હતા. આ જે બનાવ બન્યો, જે અકુદરતી મોત એમનું જે થયું છે, એમાં જે બનાવની જે સ્થળ જે છે એ લાજપોર મધ્યસ્થ જેલના હાઈ સિક્યુરિટી વિભાગમાં ખોલી નંબર 42માં થયેલું છે. તો હાઈ સિક્યુરિટી વિભાગમાં પણ એમને કેમ લઈ જવામાં આવ્યા અને આ બનાવ કેમ બન્યો, અને એમને બીજા પણ જે મુદ્દાઓ જે છે એ તમામ આવરી લઈ અને એ તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવશે. આત્મહત્યા કહી શકે? હાલમાં તપાસ જે છે પ્રાથમિક તબક્કામાં તપાસ છે. PM માટે ડેડ બોડી મોકલી આપવામાં આવેલી છે, એટલે PM ના અંતે ચોક્કસ જે મોતનું કારણ છે એ સ્પષ્ટ થશે.